નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રાજા સિકોતર ઓનલાઈન ક્લાસીસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ગુજરાતીની અંદર કક્કો શીખીશું। તો કક્કાની અંદર આપણે એવો કક્કો છે કે જે જીવનની અંદર ઉપયોગી થાય એવો છે, બરાબર છે। તો ધ્યાનથી સાંભળજો અને ખરેખર એક ચોપડાની અંદર લખવા જેવો છે અને એ આપણા જીવનની અંદર ઉતારવા જેવા વિધાનો બનાવ્યા છે। તો જોઈએ આપણે એક વખતનું કે જો ક છે તો ક કર્મ કરતા રહો, ખ ખરાબ ન કરો, ગ ગરમી ન કરો, ઘ ઘમંડ ન કરો, ચ ચિલ્લાશો નહીં, છ છલ કરશો નહીં, જ જલન કરશો નહીં, જ ઝઘડો કરશો નહીં, ટ ટૂંકા રસ્તા કરતા સાચો રસ્તો પસંદ કરવો, ઠ ઠગ ન બનો, ડ ડરપોક ન બનો, ઢ ભણવામાં ઢ ન બનો, અણ ઋણ લીધા પછી સમયસર ચૂકવવો, ત તિરસ્કાર ન કરો, થ થોડામાં સંતોષ કરો, દ દયાળુ વ્યક્તિ બનો, ધ ધરતીને માતા માનો, ન નિયમિત કર્મ કરો, પ પારકી પંચાયત ન કરો। ત્યારબાદ છે ફ તો વધુ પડતા ન ફૂલો, બ બહાદુર બનો, ભ ભમતા ન રહો, મ મન ગમતા રહો, ય જીવનમાં યશ મેળવો, ર રાત્રે આરામ કરો, લ લાલચ કરવી નહીં, વ વધુ વિદ્વાન બનો, સ કોઈને શત્રુ ન માનો, સ ષડયંત્ર ન રચો, સ સત્ય સાથે રહો, હ હસતા રહો, અળ આળસ ન બનો, આળસ ન કરો, ચ ક્ષત્રિય બનો, જ્ઞાની પુરુષ બનો। તો આવો જ કંઈક જીવનની અંદર ઉપયોગી થાય એવો સરસ મજાનો કક્કો છે, તો એને ધ્યાનથી એક વખતનો જુઓ અને જીવનમાં ઉતારો। બસ કંઈક આવું જ અવનવું જાણવા માટે અમારી રાજા સિકોતર ઓનલાઈન ક્લાસીસને સબસ્ક્રાઇબ, લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ।